શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 53મો અધ્યાય રૂકમિણી હરણ. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણએ વિદર્ભ રાજકુમારી રૂકમિણીજીનો આ સંદેશો સાંભળ્યો. બ્રાહ્મણ દેવનો હાથ પકડી લીધો અને કહે છે ભગવાન શ્રી ભગવાન વાચ તથામપેતચેત્તો નિદ્રાં ચ ન લભે નિશી વેદાહં રૂક્મિણા દ્વેષાન મમોદ્વાહો નિવારિત. ભગવાન કહે છે કે જેમ વિદર્ભ રાજકુમારી મને ચાહે છે ને એવી રીતે હું એને ચાહું છું. મારું ચિત્ત એનામાં જ લાગેલું રહે છે. હું ક્યાં સુધી કહું? મને રાતના સમયે નિંદ્રામાં પણ રાત્રે નિંદ્રા નથી આવતી. રૂકમીએ દેશ બુદ્ધિથી મારો વિવાહ અટકાવ્યો છે, પણ બ્રહ્મદેવ તમે જોઈ લેજો, જેમ લાકડાનું મંથન કરીને એકબીજાની સાથે ઘસીને મનુષ્ય એમાંથી અગ્નિ ઉત્પન્ન કરે, એવી રીતે યુદ્ધના મેદાનમાં એ ખલ અને શુદ્ર રાજાઓનું મંથન કરીને મને પ્રેમ કરનારી પરમ સુંદરી રાજકુમારીને હું લઈ જઈશ. સુખદેવજી મહારાજ કહે છે મધુસૂદન ભગવાને એવું જાણી અને રૂકમિણીના લગ્ન પરમ દિવસે રાત્રિના સમયે જ છે, એમણે સારથીને આજ્ઞા કરી કે દારૂક ક્ષણના પણ વિલંબ કર્યા વિના રથ તૈયાર કરો. દારૂક ભગવાનના રથમાં શૈવ્ય, સુગ્રીવ, મેઘધનુષ અને બહાલક નામના 4 ઘોડા જોડી રથ લઈ આવ્યો છે. હાથ જોડીને ભગવાનની સામે ઉભો રહે છે. સૂરનંદન શ્રી કૃષ્ણ બ્રહ્મદેવને પ્રણામ કરી પ્રથમ બ્રહ્મદેવને ચડાવે છે અને પછી પોતે રથમાં બેઠા અને શીઘ્રગામી ઘોડાઓ દ્વારા એક જ રાતમાં અનર્થ દેશમાં વિદર્ભ દેશમાં પહોંચી ગયા છે. અનર્થ દેશથી શીઘ્રગામી એટલે જલ્દી દોડતા હોય ને એવા ઘોડા. રથ આખો પહોંચી ગયો. કુંડીન નરેશ મહારાજ ભીષ્મક પોતાના મોટા પુત્ર રૂકમીના સ્નેહવશ પોતાની કન્યા શિશુપાલને આપવા માટે વિવાહોત્સવની તૈયારી કરાવી રહ્યા હતા. રૂકમી કહે કે શિશુપાલ સાથે જ લગ્ન કરવા છે. નગરના રાજમાર્ગો, શેરીઓ, બજારો અને વાડી જોડીને સાફ કરવામાં પાણી છટકાયું હતું. રંગબેરંગી ધજા પતાકાઓથી આખું શહેર શણગાર્યું હતું. નગરના સ્ત્રી પુરુષો એ સમયે પુષ્પમાળા, ચંદન, પુષ્પ, અલંકાર તથા નિર્મળ વસ્ત્રો પહેરી સજ્જ થઈ ગયા છે. ધૂપની ચારે કોર સુગંધ ફેલાય છે. રાજા ભીષ્મકે દેવતાઓ અને પિતૃઓનું વિધિપૂર્વક પૂજન કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાયું, સ્વસ્તિ વાચન કરાયું. સુશોભિત દંત પંક્તિઓથી શોભતા પરમ સુંદરી રાજકુમારી રૂકમિણીજીને મંગળ સ્નાન કરાયું છે. મંગળસૂત્ર કંકણ બાંધવામાં આવ્યું. કુળદેવતાનું સ્થાન બનાવવામાં આવ્યું. નવા વસ્ત્ર તેમને પહેરાવવામાં આવ્યા છે. શ્રેષ્ઠ બ્રાહ્મણોને સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ વગેરેના મંત્રોથી પરિણય અભિમુખી નવવધુની રક્ષાવિધિ કરાવી અને અથર્વવેદી બ્રાહ્મણો પાસે ગ્રહ શાંતિ માટે હવન કરાયો છે. રાજા ભીષ્મ કુલ પરંપરા અને શાસ્ત્રીય વિધિના અચ્છા જાણકાર હતા. સુવર્ણ, ચાંદી, વસ્ત્ર, ગોળ મિશ્રિત તલ અને ગાયોનું બ્રાહ્મણોને દાન કર્યું.
આ જ પ્રમાણે ચેદી નરેશ રાજા દંભ ઘોષે પણ પોતાના પુત્ર શિશુપાલ માટે મંત્રજ્ઞ બ્રાહ્મણો પાસે વિવાહ સંબંધી માંગલિક કાર્ય કરાવ્યા છે. ત્યાર પછી તેઓ મદ ઝરતા હાથીઓ, સુવર્ણની માળાઓથી સજાવેલા રથ, પાયદળ, ઘોડેસવારો, ચતુરંગીણી સેના લઈને કુંડિનપુર આવ્યા છે. વિદર્ભરાજ ભીષ્મ કે આગળ આવીને એનો આદર સત્કાર, અર્ચન પૂજન કર્યા પછી એ લોકોને પૂર્વ નિશ્ચિત આવાસોમાં પહેલેથી જે નક્કી કરેલા છે તે આવાસો એમાં આનંદપૂર્વક ઉતાર આપ્યા. એ જાનમાં સાલ્વ, જરાસંઘ, દંતવક્ર, વિદુરથ અને પૌંડક વગેરે શિશુપાલના હજારો મિત્રો રાજાઓ છે બધા આવ્યા છે. જાન આવી ગઈ, ઉતારાય થઈ ગયા. બધા રાજાઓ છે ને એ શ્રી કૃષ્ણ અને બલરામના વિરોધી. એ બધા એમ માનતા કે રાજકુમારી તો રૂકમિણી છે ને એ તો શિશુપાલને જ મળે, આવા વિચારથી ત્યાં આવ્યા હતા. અને મનમાં પોતાના મનમાં એવું નક્કી કરી રાખ્યું હતું કે જો શ્રી કૃષ્ણ અને બલરામ વગેરે યાદવોની સાથે આવે અને કન્યાનું હરણ કરવાની ચેષ્ટા કરે, કન્યાને ઉપાડી જવાની તૈયારી કરે, તો અમે બધાય ભેગા થઈને એની સાથે લડશું. આવું બધાય નક્કી કરી રાખ્યું છે. અને આ જ કારણે એ રાજાઓ પોતાની પૂરી સેના સાથે રથ, ઘોડા, હાથી વગેરે પણ પોતાની સાથે લઈ આવ્યા હતા. કઈ થાય તો યુદ્ધ કરવા થાય. વિપક્ષી રાજાઓની આ તૈયારીની જાણ ભગવાન બલરામજીને થઈ. કૃષ્ણ ભગવાન તો રાતોરાત નીકળી ગયા હતા બલરામજીને કીધા વિના, પણ જેલો સંદેશો હતો ને એનો કાગળિયો અહીંયા રાખ્યો હતો. એટલે બલરામજી સવારમાં વેલી પરોઢે જોવા નીકળ્યા. ક્યાં ગયા કૃષ્ણ, કેમ હજી ઉઠા નહીં, જો આવે છે ઊંઘમાં. ત્યાં તો ચિઠ્ઠી વાંચી, રાતોરાત બલરામજી નીકળ્યા છે. એ પણ થોડીક વારમાં આવી ગયા. મારો ભાઈ કૃષ્ણ એટલા રાજકુમારીનું હરણ કરવા ચાલ્યા ગયા છે, એટલે યુદ્ધ તો થશે જ, એના મનમાં એવી ખબર પડી ગઈ. પણ એ કૃષ્ણનું બળ જાણતા હતા, પરાક્રમ જાણતા હતા, છતાંય ભાતૃ સ્નેહ વધી ગયો, હૃદય તરબોળ થઈ ગયું. હાથી, ઘોડા, પાયદળ મોટી ચતુરંગની સેના લઈને કુંડિનપુર જવા માટે રવાના થઈ ગયા. અહીંયા પરમ સુંદરી રૂકમિણી ભગવાન શ્રી કૃષ્ણના આગમનની પ્રતીક્ષા કરે છે. ક્યારે આવશે? વિચાર કરે છે, શ્રી કૃષ્ણ આવશે કે નહીં. મેં મોકલેલા ભૂદેવ હજી આવ્યા નથી. રૂકમિણીજી બહુ ચિંતામાં પડી ગયા છે, વિચારવા લાગ્યા છે. ઓહો, હવે તો મારી અભાગણીના લગ્ન આડે માત્ર એક જ રાત બાકી છે, પણ મારા જીવન સર્વસ્વ કમલ નયન ભગવાન હજી પણ પધાર્યા નથી. આનું શું કારણ હશે? કેમ નહીં આવ્યા હોય? મને કઈ સમજાતું નથી. એટલું જ નહીં, મારો સંદેશો લઈને જનાર બ્રહ્મ દેવતા પણ હજી નથી આવ્યા. એમાં સંદેહ નથી કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પરમ સુંદર છે, પરમ શુદ્ધ છે. વિશુદ્ધ પુરુષો જ એની સાથે પ્રેમ કરી શકે છે. જે વિશુદ્ધ હોય ને એ જ એની સાથે પ્રેમ કરી શકે. એમણે મારામાં કઈ અપરાધ કે અનુચિત વ્યવહાર જોયો હશે. રૂકમિણીજી ખૂબ વિચારે છે, મારામાં શું અપરાધ હશે? કઈક અપરાધ એને જોયો હશે, એટલે તો એ મારો હાથ પકડવા માટે, મારો સ્વીકાર કરવા માટે તૈયાર થઈને હજી અહીંયા આવ્યા નથી. હારું, કોઈને દોષ દેવાથી હું, આપણે બીજાને દોષ દેતા હોય છીએ. બીજાને દોષ દેવાથી શું, મારું જ કમ ભાગ્ય છે.
હું માને જ કમ ભાગ્ય માનું છું. બ્રહ્માજી એટલે કે વિધાતા અને ભગવાન શંકર અનુકૂળ નહીં હોય બીજું શું? એવું પણ સંભવ છે કે રુદ્ર પત્ની ગિરિરાજ કુમારી સતી પાર્વતી એ મારાથી નારાજ હોય. દુર્ભગાયા ન મે દાતા નાનુકૂલો મહેશ્વર દેવી વા વિમુખા ગૌરી રુદ્રાણી ગિરિજાસતી. દેવી વા વિમુખા ગૌરી, ગૌરી મારાથી વિમુખ થયા હોય. શંકર ભગવાનની પત્ની એ મારાથી નારાજ થઈ ગયા હોય કદાચ. આવી રીતે ગઢ થમલમાં પડ્યા છે, ગઢ મથલમાં સંપૂર્ણ મન અને એના બધાય મનોભાવ ભક્તોના ચિત્ત ચોર ભગવાને ચોરી લીધા છે. ભગવાન સિવાય કોઈ વિચાર ન આવે. હજી પાછો વિચાર કર, હજી તો સમય છે, આખી રાત બાકી છે. પોતાની આંખના અશ્રુ લૂછે, નેત્ર બંધ કરી દીધા. આવી રીતે રૂકમિણીજી ભગવાનના શુભ આગમનની પ્રતીક્ષા કરે છે. એ જ સમયે એના મંગલને સૂચવતા વામ સાથળ, વામ ભુજા, વામ નેત્ર એમ ત્રણેય અંગો ફરકવા લાગ્યા. વામ ભુજા, વામ બાહુ, વામ નેત્ર, વામ સાથળ. વામ એટલે ડાબુ. સ્ત્રીને ડાબુ અંગ ફરકે તો સુકન થાય, અને પુરુષને જમણું અંગ ફરકે ને તો સુકન થાય. ફરકીને પાછું થોડીક વારમાં બંધ થઈ જવું જોઈએ. એમને ફરકે રાખે તો કઈક બીજો રોગ હોય. રૂકમિણીજીના વામ અંગો ફરકવા લાગ્યા છે. એટલામાં જ ભગવાન શ્રી કૃષ્ણના મોકલેલા બ્રહ્મ દેવતા આવી ગયા. એણે અંતઃપુરમાં રાજકુમારી રૂકમિણીને ધ્યાનમગ્ન દેવીની મુદ્રામાં જોયા છે. રૂકમિણી તો ધ્યાનમાં પડી ગયા હોય એવી રીતે છે. સતી રૂકમિણીજીએ જોયું કે બ્રહ્મ દેવતાના મુખ ઉપર પ્રસન્નતા છે. એના મન અને વદન ઉપર કોઈ જાતની ઉદાસી નથી. ઉદાસીનતા દૂર થઈ ગઈ છે. સમજી ગયા શ્રી કૃષ્ણ ભગવાન આવી ગયા છે. પછી પ્રસન્નતાથી બ્રહ્મદેવને પૂછે છે. ત્યારે ભૂદેવે જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધારી ગયા છે, અને ભગવાનની ભારે પ્રશંસા કરી. રાજકુમારી, આપને લઈ જવા માટે એણે સત્ય પ્રતિજ્ઞા કરી છે. તસ્યા આવેદયત પ્રાપ્તમ સસંશયદુનંદનમ ઉક્તમ સત્ય વચનમ આત્મોપનયનમ પ્રતિ. પ્રતિજ્ઞા કરી છે તમને લઈ જશે. ભગવાનના શુભ આગમનની સમાચાર સાંભળ્યા અને રૂકમિણીજી આનંદ વિભોર થઈ ગયા છે. એમણે આ કાર્યના બદલામાં બ્રાહ્મણને આપવા યોગ્ય ભગવાન સિવાય બીજું કોઈ વસ્તુ જ જણાતી નથી. માત્ર નમસ્કાર કરે છે. અત્યારે તેની પાસે શું હોય? નમસ્કાર કર્યા એટલે જગતની સમગ્ર લક્ષ્મી બ્રહ્મદેવને સોંપી દીધી.
રાજા ભીષ્મકે સાંભળ્યું કે ભગવાન કૃષ્ણ અને બલરામજી મારી કન્યાનો વિવાહ જોવા માટે આવ્યા છે, ઉત્સુકતાથી આવ્યા છે, પધાર્યા છે. ત્યારે તુરી ભેરી વગેરે વાજિંત્ર વગાડતા પૂજાની સામગ્રી લઈ અને ભીષ્મક રાજા એમની સામે જાય છે. મધુપર્ક, નિર્મળ વસ્ત્ર, ઉત્તમ ભેટ સામગ્રીઓ આપીને વિધિપૂર્વક એની પૂજા કરી. ભીષ્મકજી બહુ બુદ્ધિશાળી હતા, ભગવાનના ભક્ત હતા. તેમણે ભગવાનને સૈન્ય, સેનાપતિ અને અન્ય સર્વે તમામ સુવિધાઓથી સજ્જ નિવાસસ્થાનમાં ઉતારો આપ્યો છે. યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો છે. વિદર્ભરાજ ભીષ્મકજીને ત્યાં નિમંત્રિત જેટલા રાજાઓ આવ્યા હતા ને એ બધાનો પણ રાજાએ તેમના બળ પરાક્રમ અનુસાર ઈચ્છિત પદાર્થો આપીને ખૂબ સત્કાર કર્યો. વિદર્ભ દેશના નાગરિકો તો એને એવું સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધાર્યા છે, ત્યારે એ લોકો ભગવાનના નિવાસ સ્થાને આવ્યા છે, ગામ લોકો આવ્યા અને આનંદમગ્ન બનીને શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળનું માધુર્યનું પાન કરે છે. પોતાની નેત્ર અંજલિઓ ભરી ભરીને પીવા લાગ્યા છે. બધા એકબીજા એવી વાતો કરવા લાગ્યા. રૂકમિણી આની જ અર્ધાંગીની થવા યોગ્ય છે, આ કૃષ્ણની જ પત્ની બને એ જ બરાબર છે. અને આ પરમ પવિત્ર મૂર્તિ શ્યામ સુંદર રૂકમિણીને જ યોગ્ય પતિ છે. બીજી કોઈ આની પત્ની થવા યોગ્ય નથી, રૂકમિણી જ બરાબર છે. આવું ગામ લોકો બધા વિચારવા લાગ્યા છે, અંદરો અંદર વાતો કરવા લાગ્યા છે. જો અમે અમારા પૂર્વજન્મમાં અથવા તો આ જન્મમાં કોઈ સત્કર્મ કર્યું હોય ને તો ત્રિલોક વિધાતા ભગવાન અમારા પર પ્રસન્ન થઈ એવી કૃપા કરે કે આ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ જ વિદર્ભ રાજકુમારી રૂકમિણીનું પાણી ગ્રહણ કરે, એવું થાય. કાંઈ અમે પૂન કર્યા હોય તો કૃષ્ણ રૂકમિણી સાથે લગ્ન કરે, એનું પાણી ગ્રહણ કરે. પરીક્ષિત, જે વખતે પ્રેમ પરવશ થઈને નગરવાસીઓ પરસ્પર એકબીજા સાથે આવી વાતો કરતા હતા, એ સમયે રૂકમિણીજીએ અંતઃપુરમાંથી નીકળી અને દેવીના મંદિરે જવા માટે પ્રસ્થાન કર્યું. મંદિરે જવા નીકળ્યા. આગલે દિવસે મંદિરે જવાની, એની પૂજા કરવાની એનો નિયમ હતો. લગ્નના આગલે દિવસે જવાનું. બહાર નીકળ્યા. અનેક સૈનિકો એની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે કે ચકલું ફરકે નહીં. રૂકમિણીજી બહાર નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણના ચંદ્ર કમળ વાળા નેત્રોનું, ચરણ કમળનું ચિંતન કરતા કરતા ભગવતી ભવાનીના દર્શન માટે ચાલીને નીકળ્યા. મૌન હતા. એની સાથે માતાઓ, સખીઓ, સહેલીઓ બધી આજુબાજુ વીંટળાયેલી રાજ્યના બળવાન સૈનિકો હાથમાં શસ્ત્ર ઉઠાવીને કવચ પહેરો કરી એની રક્ષા કરતા હતા. એ સમયે મૃદંગ, શંખ, ઢોલ, તુરી, ભેરી વગેરે વાજિંત્રો વાગતા હતા. મોટી સંખ્યામાં બ્રાહ્મણ સ્ત્રીઓને બાળ કુંવારિકાઓ પુષ્પમાળાઓ, સુગંધિત દ્રવ્ય, આભૂષણો, વસ્ત્રોથી સજી ધજી એની સાથે ચાલતી હતી. અનેક પ્રકારના ઉપહારો તથા પૂજન વગેરેની સામગ્રી લઈને
હજારો શ્રેષ્ઠ વારંગનાઓ પણ સાથે હતી. ગાયકો ગાતા હતા, વાજા વાગતા હતા. સૂત, માગધ તથા બંદીજન કન્યાની ચારેય બાજુ જરાસંઘ જયઘોષ કરતા કરતા બિરદાવલી ગાઈશ. દેવીના મંદિરે પહોંચીને રૂકમણીજીએ પોતાના કમળ જેવા સુકોમળ હાથ ધોઈ, પગ ધોઈ, આચમન કરી અને પછી અંદર બહારથી પવિત્ર થઈ, શાંત ભાવે અંબિકા દેવીના મંદિરમાં પ્રવેશ કરે છે. અનેક પ્રકારના વિધિ વિધાનની જાણકાર વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીઓ એની સાથે જ ભગવાન શંકરના અર્ધાંગીની દેવી ભવાની એના મંદિરમાં ભવાનીને અને ભગવાન સદાશિવને પ્રણામ કરવા બ્રાહ્મણો કહે છે, ભગવાનને પગે લાગો, દેવીને પગે લાગો. રૂકમિણી જે ભગવતીને પ્રણામ કરીને પ્રાર્થના કરી, નમસ્યે ત્વાંબિકે ભિક્ષણમ શ્વસંતાન યુતામ શિવામ ભૂયાત પતિ મે ભગવાન કૃષ્ણસ્તદનુમોદતામ. હે અંબિકા માતા, આપના ખોળામાં બિરાજેલા આપના પ્રિય પુત્ર ગણેશજી અને આપને હું વારંવાર પ્રણામ કરું છું. મને એવો આશીર્વાદ આપો કે મારી અભિલાષા પૂરી થાય. ભગવાન શ્રી કૃષ્ણ જ મારો પતિ થાય. ભૂયાત પતિ મે ભગવાન કૃષ્ણસ્તદનુમોદતામ. કૃષ્ણ જ મારા પતિ થાય એવા આશીર્વાદ આપો. અને પછી રૂકમિણીજીએ જળ, ચંદન વગેરે સુગંધી દ્રવ્ય, અક્ષત, ધૂપ, વસ્ત્ર, પુષ્પમાળા, હાર, આભૂષણ, અનેક પ્રકારના નૈવેદ્ય, ભેટ, આરતી વગેરે સામગ્રીથી અંબિકા દેવીની પૂજા કરી. અને પછી પૂજન સામગ્રીથી તથા મીઠું, માલપુઆ, પાન, કંઠસૂત્ર, ફળ, શેરડી વગેરે થી સોહાગણ બ્રાહ્મણ સ્ત્રીઓની પૂજા કરી. ત્યારે બ્રાહ્મણ સ્ત્રીઓ છે એ એના આશીર્વાદ પ્રસાદ આપે છે. ત્યારબાદ રૂકમિણીજીએ બ્રાહ્મણ સ્ત્રીઓ અને અંબિકા માતાને નમસ્કાર કરીને પ્રસાદ ગ્રહણ કર્યો. પૂજા અર્ચન વિધિ સમાપ્ત થઈ ગયો અને પાછા મૌન વ્રત છોડ્યું. મૌન વ્રત રાખ્યું હતું. મૌન વ્રત છોડીને રત્ન જડિત અંગૂઠીથી ઝળહળતા કરકમળ દ્વારા એક સહેલીનો હાથ પકડીને રૂકમિણીજી ગિરજા મંદિરની બહાર નીકળે છે. પરીક્ષિત, ભગવાનની માયાની જેમ રૂકમિણી છે. બધા મોટા ધીર વીરોને મોહિત કરી દે એવા રૂકમિણીજી ભગવાનની માયાની જેમ જ ધીર વીરોને મોહિત કરી દે એવા છે. એના કટી પ્રદેશ અતિ સુંદર, નાજુક, કુંડળોથી સુશોભિત મુખ કમળ વાળા કિશોર અને તરુણ અવસ્થાની સાનિધ્યમાં નિતંબ ભાગે રત્ન મેખલાને પણ ધારણ કરેલા ઉપસેલા વક્ષસ્થળ વાળા અને એની દ્રષ્ટિ લટકી રહેલા કેશ લટ્ટોને કારણે કંઈક ચંચળ થતી હતી. એના હોઠ ઉપર મનોહર હાસ્ય હતું. પાકા ઘીલોડા જેવા લાલ લાલ હોઠની ક્રાંતિથી લાલ જણાતા હતા. મોગરાની કળીઓ જેવા એના દાંત છે, સફેદ.
એના ચરણોમાં ઝાંઝરની ઘૂંઘરીથી ઝનકાર થતો હતો. પોતાના કોમળ ચરણો વડે હંસ જેવી ગતિથી તેઓ ચાલતા હતા. ચાલતા હોય તો એમ લાગે કે કોઈ હંસ ચાલે છે. આટલી અપૂર્વ શોભા એ જોઈને આવેલા બધા મોટા મોટા યશસ્વી વીર પુરુષો છે એ બધા મોહિત થઈ ગયા. મોહિની શક્તિ રૂકમણીજીએ પ્રસરાવી છે. સ્વયં કામદેવ જ ભગવાનનું કાર્ય સિદ્ધ કરવા માટે કેમ આવ્યો હોય એવી રીતે કામદેવે પોતાના કામ બાણથી બધાના હૃદયને જર્જરિત કરી દીધા. રૂકમિણીજી આ પ્રમાણે આ ઉત્સવ યાત્રાને બહાને મંદ મંદ ગતિથી ચાલતા ભગવાન શ્રી કૃષ્ણ પર પોતાના સૌંદર્ય અને શોભાને ન્યોછાવર કરતા હતા. અને એને જોઈને એનું મુક્ત હાસ્ય તથા લજ્જાયુક્ત દ્રષ્ટિથી મોટા મોટા રાજાઓ વીર પુરુષો પોતાનું ચિત્ત લૂંટાવીને મોહિત થઈને બેહોશ થઈ ગયા. બધાનું ચિત્ત રૂકમણીમાં લાગી ગયું. એના હાથમાં જે અસ્ત્ર શસ્ત્ર હતા બધા પડી ગયા. સ્વયં પણ રથ હાથી ઘોડા ઉપરથી હેઠા પડી ગયા જમીન ઉપર. આ પ્રમાણે રૂકમિણીજી ભગવાન શ્રી કૃષ્ણના શુભ આગમનની પ્રતીક્ષા કરતા કરતા પોતાના કમળ જેવા સુકોમળ ચરણોને ધીરે ધીરે આગળ વધારે છે. હજી કેમ નહીં એવા હોય, રાહ જોવે છે. શુભ આગમન થાય પછી હું જરાક ઝડપથી ચાલું ત્યાં સુધી તો રૂકમિણીજી ધીમે ધીમે ચાલતા હતા. એણે પોતાના વામ હાથથી મોઢા પર લટકતી કેસ લટોને હટાવી અને ત્યાં આવેલા રાજાઓ તરફ લજ્જાયુક્ત દ્રષ્ટિથી જોયું. જ્યાં જોયું એ જ સમયે એને શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. આવી ગયા કૃષ્ણ. રાજકુમારી રૂકમિણીજી રથ ઉપર ચડવા ઈચ્છતા હતા. પોતાના રથ જે આવ્યો હોય રથમાં આવ્યા હતા એ રથમાં ચડવા ઈચ્છતા હતા. ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણએ તમામ શત્રુની નજરની સામે જ એની ભીડમાંથી રથ પોતાનો લઈને રથ દોડાવતા દોડાવતા આવી રૂકમણીજીને ઉઠાવી અને રથમાં લઈ લીધા અને એ સેંકડો રાજાઓના મસ્તક ઉપર પગ મૂકીને એને પોતાના ગરુડ ધ્વજ વાળા રથમાં બેહારી દીધા. અને પછી જેમ સિંહ શિયાળની વચ્ચેથી પોતાનો ભાગ લઈને ભાગે નીકળી જાય એવી જ રીતે રૂકમિણીજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણજી બલરામજી યાદવોની સાથે બધા નીકળી ગયા. હજી તો બધા બેહોશ જ છે, ખબર જ નથી આ શું બની ગયું. કૃષ્ણ ભગવાન રૂકમિણીજીને લઈ નીકળ્યા અને જ્યારે જરાસંઘ ના તાબાના બીજા અભિમાની રાજાઓ છે એ બધા પોતાની કીર્તિનો નાશ કરનારું આ અપમાન સહન ન કરી શક્યા. ખબર પડી કે કૃષ્ણ લઈને વયો ગયો ત્યારે બધા કેવા લાગ્યા, અરે અરે અમને ધિક્કાર છે, ધિક્કાર છે. અમે બધાય ધનુષ ધારણ કરીને ઊભા જ રહ્યા અને આ ગોવાળો સિંહના ભાગને જેમ હરણ લઈ જાય ને એવી રીતે અમારા યશ કીર્તિને હરી ગયા છે. અમારો યશ વયો ગયો. તમ્માનિનઃ સ્વાભિભવં યશ ક્ષયમ પરે જરાસંધવસાનસે હિરે અહોધિગસ્માન યશ આતધન્વનામ ગોપૈર્તમ કેસરિણામ મૃગેરિવ. અમારે યશ કીર્તિ નો નાશ થઈ ગયો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે ઉત્તરાર્ધે રૂક્મિણી હરણમ નામ 53 અધ્યાય
શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.